नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मोदी चैरिटेबल ट्रस्ट गर्व से एक खास पहल की घोषणा करता है जो हमारे ट्रैफिक पुलिस कर्मियों के अटूट समर्पण का सम्मान करने और उन्हें सपोर्ट करने के लिए समर्पित है। वे शहर की सुरक्षा और व्यवस्था बनाए रखने के लिए बिना थके काम करते हैं। मोदी चैरिटेबल ट्रस्ट द्वारा आज एलिसब्रिज पुलिस स्टाफ ने सेफ्टी गियर्स प्रोवाइड करवा माटेनो खास प्रोग्राम હતો। એની સાથે સાથે અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે, તો એના માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરને લઈને શું પ્લાન છે, કઈ રીતના એ લોકો આગલા 1-2 વર્ષમાં અમદાવાદને જોઈ રહ્યા છે, ક્યારે આપણને આ ટ્રાફિક અને આ ડેવલપમેન્ટમાંથી એક સ્મૂથનેસ જોવા મળશે, એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને એમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રિતેશ રાવલ સર હતા, ચેરિટી કમિશનર શ્રી ડોક્ટર વાય.બી. સિદ્ધુ મેડમ હતા, એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાંથી એમ.એમ. પટેલ મેડમ પણ હતા અને ઘણી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઘણી સંખ્યામાં લોકોને ખૂબ પ્રોગ્રામ પસંદ આવ્યો છે। લોકોની ટ્રાફિક સેન્સ બાબતે આપણે શું કહેવું છે, શું ધ્યાન રાખવું જોઈએ? લોકોની ટ્રાફિક સેન્સ તો સાચું કે લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। પોલીસ તેનું કામ કરી રહી છે, વધારે કડક કાર્યવાહી કરશે તો એ લોકોને જ નહીં ગમે। પણ મારે પર્સનલી ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલ સાહેબ સાથે વાત થયેલી છે। ટૂંક સમયમાં લોકો ખૂબ જ આકરા પગલાં લેવા જઈ રહ્યા છે। આમ એવું કહી શકાય કે ખાલી હેલ્મેટ વિતરણ અને એવો એક સામાન્ય પ્રોગ્રામ નહોતો, અને હું એવી રીતે લઈશ, એને એક સિમ્બોલિક તરીકે કરવા માંગતા હતા। એ લોકોને એક મેસેજ કન્વે કરવા માંગતા હતા કે આપણે સૌએ ટ્રાફિકનું નિયમન કરવું જોઈએ, અને એની શરૂઆત એમણે પણ સિમ્બોલિકલી પોલીસને આપી। એટલે એવું એક મેસેજ કન્વે થતું હતું કે જુઓ, સત્તા પોતે પણ કાયદાનું પાલન કરી રહી છે, અને જે સત્તા પોતે જ કાયદાનું પાલન કરે તો એને ધ્યાને રાખી અને ઇનડાયરેક્ટલી દરેક પ્રજાજનોને એવો મેસેજ કન્વે કરવાનો હેતુ હતો કે ચાલો આપણે સૌ સાથે મળી અને કાયદાનું પાલન કરીએ અને આપણા પોતાના શહેર એટલે કે અમદાવાદ શહેરને ખૂબ જ સારું અને નિયમનકારી અને શિસ્તબદ્ધ કરીએ, એવું આપણે એક મોટો સાથે અને કાયદાનું પાલન કરીએ। આજના મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓર્ગેનાઇઝ જે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ રખાયો હતો ટ્રાફિકના જવાનો માટે, એ એમની કામગીરી બદલ પ્રોત્સાહન આપવા માટે અને એમની નિષ્ઠા બદલ જે પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। તે કાર્યક્રમમાં આજે મને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવેલી હતી। તેમાં ડાયસમાં એએમસીના ચેરમેન સાથે અને મેડમ સાથે ડાયસ શરૂ કરી એ બદલ મોદી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું। અને આવી જે પ્રોગ્રામ હોય છે એ પ્રોગ્રામો સામાજિક જે બીજા લોકો હોય છે એ લોકો માટે પણ એક પોઝિટિવ મેસેજ આપે છે કે સમાજમાં સારા કામોનું જે તમે એમાં એ લોકોને બિરદાવવામાં આવે છે। એવા કાર્યો કરવા જોઈએ અને ટ્રસ્ટ દ્વારા કામગીરી થાય છે તે બદલ એક ચેરિટી કમિશનર તરીકે મને ખૂબ આનંદ થાય છે। અત્યારે અમદાવાદ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। એમાં મારી અમદાવાદના લોકોને નમ્ર અપીલ છે કે તેઓ અવશ્ય હેલ્મેટ પહેરે। એટલા માટે નહીં કે પોલીસના દંડથી બચવા, એટલા માટે કે તમે ને તમારા પરિવારને સુરક્ષિત મહેસૂસ કરાવવા, સુરક્ષિત રહેવા માટે પ્લીઝ મારી બધાને નમ્ર વિનંતી છે કે હેલ્મેટ બહાર નીકળે ત્યારે હેલ્મેટ પહેરીને જ નીકળે। થેન્ક યુ। મેડમ, ચાલક હેલ્મેટ પહેરે એ બરાબર છે, પણ લોકોનો એવો આક્રોશ છે કે પાછળ બેઠા હોય એને શા માટે, એટલે એ થોડું અસમંજસ છે। તો શું મેસેજ આપવો છે તમારે? આ બાબતે હું એ કહેવા માંગુ છું કે ક્યારે પણ એક્સિડન્ટ થશે તો એવું નહીં જોવાય કે આગળનો વ્યક્તિ મરશે, પાછળનાને બી ઈજા થઈ શકે છે। એટલા માટે મારું એ કહેવું છે કે પાછળનો વ્યક્તિ બી એનાથી સુરક્ષિત રહે, એટલા માટે હેલ્મેટ પહેરે।